ગીર વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે। સાસણ આંદોલન ઇકો સેન્સિટિવ ઝોનના વાંધા રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ। સાસણગીરમાં જોરદાર પ્રદર્શન। ઇકો ઝોન વિરુદ્ધમાં મહાસંમેલન બાદ વિશાળ ટ્રેક્ટર રેલી ગોપાલ ઇટાલિયાએ 2027નો જંગ ગીરમાં લડવાની વાત કરી। ગીર વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ વધુને વધુ તૂત પકડી રહ્યો છે। ઇકો ઝોનનું ગેજેટ જાહેર થયાને આજે 60મો દિવસ છે। 60 દિવસ વાંધા રજૂ કરવા સમય આપવામાં આવ્યો હતો। ત્યારે ખેડૂતો આપ અને કોંગ્રેસ દ્વારા જૂનાગઢના ભાલછેલ ગામે મહાસંમેલન બોલાવવામાં આવ્યું। ભાલછેલ ગામથી સાસણ સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇકો ઝોનના વિરોધમાં રાજકીય રંગ પણ જોવા મળ્યો। ભગવાન બારડ પણ ગોપાલ ઇટાલિયા વરસિયાએ કહ્યું કે હવે 2027 વિધાનસભા ગીરથી લડવી પડે તો હું તૈયાર છું। સાસણ ગીરના ભાલછેલ ખાતે મહાસંમેલનમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં કોંગી હીરા જોટવા આપ નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, કરસન બાપુ સહિતના આગેવાનો જોડાયા હતા અને જોરદાર ભાષણબાજી કરી હતી। કાર્યક્રમની અંદર ઇકો ઝોનને હટાવવા મરતે દમ તક લડી લેવાની તૈયારી બતાવી છે। સાસણ ગીરથી 3 કિલોમીટર દૂર ભાલછેલ ગામે મહાસંમેલનનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ ટ્રેક્ટરોની રેલી સાસણ ગીર સિંહ સદન નજીક રેન્જ ફોરેસ્ટની કચેરી પહોંચી હતી, જ્યાં નારાબાજી બાદ વન વિભાગને આવેદન આપવામાં આવ્યું। આ બેઠા બેઠા મને વિચાર આવ્યો, હું કહી દઉં જેવું લાગવું હોય સારું લાગે, ઠીક છે, ન લાગે તો ભગવાન મને માફ કરે। મેં નક્કી કર્યું છે કે આ ભગાભાઈ, રાજેશ ચુડાસમા અને ભાજપની આખી ટોળકી અમારો વિરોધ કરે છે અને એમ કે છે કે આ લોકો રાજનીતિ કરે છે, ગોપાલ ઇટાલિયોને બધા રાજનીતિ કરે છે। ભાઈ અમે હું કામ રાજનીતિ કરીએ? મત તમને આપ્યા છે, ચૂંટણી તમે જીત્યા છો, તમે નીતિ કરો, તમે ઇકો ઝોન હટાવો। ગોપાલભાઈ શું કામ આવે? તમે ઇકો ઝોન લાવ્યા એટલે હું આવ્યો, તમે ન લાવ્યા હોત તો હું અહીં શું કામ આવે? અહીં ક્યાં મારે કઈ કામ છે? પણ હવે આ ભગાભાઈ, એડવોકેટ ભગાભાઈ ને રાજેશભાઈ આ બધા જે લોકો કહે છે કે ભાઈ આ લોકો રાજનીતિ કરે છે, તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાની થાય છે અને મેં નક્કી કર્યું છે કે જો ઇકો ઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય, ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27માં મારે આવવું છે, ભગાભાઈ ઘર ભેગા કરવાના અને થઈ જાય રાજનીતિ અને પછી એક વખત હું છું અને જંગલ વાળા છે, જોઈ લેવું કોણ પોગે છે। ખેડૂતો ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે, વકીલની હામા પડી ગયો એટલે અમે તમને કહીએ કે અપ્રમાણસર મિલકતના ગુના કેમ દાખલ થાય છે, આવક કરતા વધુ સંપત્તિ કોણે કોણે બનાવી છે, 25,000ના પગારમાં 5 લાખની ગાડીઓ લઈને ફરો છો, એ એસીબી એક્ટ પ્રમાણે ગુનો છે કે અમે બતાવશું। અમને નથી ખબર પડતી ક્યાં ફરિયાદ અપાય હું લખાય। દોસ્તો મેં નક્કી કર્યું છે કે હું રાજનીતિ કરવાનો છું। ભગાભાઈને જાહેરમાં કહું છું કે તમે ભલે નકલી એડવોકેટ હોય, હું અસલી એડવોકેટ છું, મને અસલી કાયદા આવડે છે। મેં નક્કી કર્યું છે કે આ વિસ્તારમાં હું ચૂંટણી લડવા માટે પણ આવીશ, જો જરૂર પડશે તો એ વખતે તમે નક્કી કરજો ગોપાલભાઈ લવાય કે ન લવાય। અત્યારે નહીં, અત્યારે મારો નિર્ણય મેં કીધો। જ્યારે હોય ત્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે તરત કે રાજનીતિ કરે છે, આંગણવાડીની બહેનો હોય અવાજ ઉઠાવીએ તો કે રાજનીતિ કરે છે, ડીએપી ખાતર ન મળે અવાજ ઉઠાવીએ તો કે રાજનીતિ કરે છે, બળાત્કારો થાય ભાજપના માણસો ઘરમાં ઘૂસીને બળાત્કારો કરે અમે વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે, ભાજપના માણસો ડ્રગ્સ વેચે અમે વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે, ભાજપના બુટલેગરો પોલીસ સ્ટેશનમાં જેને ચાકુ મારી આવે અમે કહીએ વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે। હવે રાજનીતિ કરી લેવાની છે ને ઘર ભેગા કરી દેવાના છે અને ઇકો ઝોન તો હટતા હટશે, પણ હવે તો આ બધા ભાજપ વાળાને હટાવવાની સંકલ્પના લેવાની છે। દોસ્તો આ લડાઈ લાંબી હાલવાની કેમ કે કરોડો રૂપિયા જેની પાસે હોય એવી કંપનીઓને એવા માણસોની પાછળ લાગ્યા છે। તમને એમ લાગે કે ઇકો ઝોન સરકારી કાયદો, એવું નથી। રૂપિયાવાળાની નજર આ જંગલ, આ સિંહ અને આ કેરી ઉપર પડી છે। આ તમારી ફળદ્રુપ જમીન છે, પાણીવાળી જમીન છે, એની ઉપર રૂપિયાવાળાની નજર પડી છે। ભાજપને આજે સાસણના ભાલછેલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મળી અને ટ્રેક્ટરની રેલી કાઢવાનું નક્કી કરેલું છે। ત્યારે ઇકો ઝોનની જે લડાઈમાં ખેડૂતો વ્યાજબી માગણી કરી રહ્યા છે, ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ પડે છે,
આમ પણ નેશનલ પાર્કમાં જ્યારે સિંહો છે એ 0% હોય છે. એક માહિતી પ્રમાણે સેન્ચુરીમાં 2% છે. ત્યારે ખેડૂતો અને સિંહો એ બેયને અલગ પાડી શકાય નહીં. ત્યારે ખેડૂતો એ સિંહો અને સિંહો એ ખેડૂતો સાથે સિંહો રહે છે. ત્યારે આ લડાઈમાં આજેથી જો ઇકો ઝોન કરી દેવામાં આવશે તો પણ જ્યાં સુધી ઇકો ઝોન પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધીની લડાઈમાં અમે એમની સાથે છે. હું અને અમારી કોંગ્રેસ પાર્ટી પણ આ સાથે ખેડૂતો જે લડાઈ કરે છે એમાં વધારે તેજ લડાઈ કરીને ઇકો ઝોન હટાવીને રહેશું એવો આજે સંકલ્પ કર્યો છે. એમને હું અનુસરું છું. જય જવાન, જય કિસાન. ઇકો ઝોનના કાયદાને લઈને મોટા માથાઓને બક્ષી દેવામાં આવ્યા છે. નાની જનતાને આ કાયદાની અંદર ઘુસાડી દેવામાં આવી છે. ત્યારે આ કાયદાનો વિરોધ 2 મહિનાથી થઈ રહ્યો છે. આજ રોજ ભાલસેલ ખાતેથી શાસન ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળમાં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થઈ હોય એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં શાસન આરએફઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીંયા માનનીય આરએફઓ સાહેબને આ ઇકો ઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સાથે સાથે જો આ સરકાર ઇકો ઝોન નાબૂદ ન કરે તો ઇકો ઝોનની લડતની અમારી આગામી રણનીતિ એ છે કે સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો રસ્તા પરની લડાઈની સાથે સાથે આગામી દિવસોમાં અમારી કાયદાકીય અને રાજકીય લડાઈ પણ શરૂ થશે. રાજકીય લડાઈમાં અહીંયા હાજર તમામ ગીરના લોકોએ એક વાતને સ્વીકારી છે કે જો ભાજપ આ ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો આ વિસ્તારમાંથી અમે ભાજપને નાબૂદ કરી અને ઉખાડીને ફેંકી દઈશું. સાથે સાથે જો ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો મેંદડાના 18 ગામના સરપંચો રાજીનામા આપશે. જો ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો અહીંયા શાસનની અંદર પૈસા લઈ પરમિટ આપી અને રોજના 250 જેટલી જીપ્સીઓ જાય અને સિંહને એના જંગલ વિસ્તારમાંથી લઈ અને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે, રસ્તા ઉપર લઈ આવવામાં આવે અને આ રીતે સિંહને હેરાન કરી અને જે સિંહ દર્શન કરવામાં આવી રહ્યું છે એને અમે બંધ કરાવીશું. જો ઇકો ઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કરપ્શન થઈ રહ્યું છે, તમામ કામોમાં જે કરપ્શન થઈ રહ્યું છે એમાં આરટીઆઈ કરીને તમામને ખુલ્લા પાડીશું અને અમારી આર પારની લડાઈ ઇકો ઝોન માટે રહેશે. મારું નામ અજુડિયા કિશોરભાઈ શંભુભાઈ, મારું ગામ વાડલા ગીર. હવે હું મીડિયાના માધ્યમથી એક સવાલ કરવા માંગુ છું કે ઇકો ઝોન શા માટે? ઇકો ઝોન થી મુશ્કેલી તો પડે જ છે. ઇકો ઝોન એટલે અમે જ્યાં સાંભળીએ છીએ મીડિયાના માધ્યમથી તો એમાં એવી બધી જોગવાઈઓ લખેલી છે કે ખેડૂતોને કાયમી માટે પરમિશન લેવા જવી પડશે, જંગલ ખાતાના તાબે રહેવું પડશે, પછી હાથબારમાં ઇકો સેન્સિટિવની નોંધ આવશે. તો એથી તો મોટી મુશ્કેલી ઊભી થવાની જ છે. એટલા માટે ઇકો સેન્સિટિવ ઝોનનો અમે સખત વિરોધ કરીએ છીએ અને કાયમી માટે એ ગેજેટ રદ કરવા માટે સરકારમાં માગણી કરીએ છીએ. ખેડૂત મરી રહ્યો અને સ્વાદ મરી રહ્યો ઇકો ઝોન લાગુ નથી પડ્યો એ પહેલા 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં થઈ ગઈ. 85% જમીનના ભાવ 25 લાખ, 10 લાખ, 5 લાખ ટોકન આપ્યા હતા. એ ટોકન છતાં કરીને ખેડૂત ખાનદાનીથી જીવે છે અને પાયકાંગલો કરવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે. આજની આ ટ્રેક્ટર આ રેલી નહીં, આ રેલો તમે પણ તમારા કેમેરા સાક્ષી હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનું કામ મૂકીને આવ્યા છે. સાહેબ વેદના છે ખેડૂતની આંખમાં ખુલ્લે આમ વાંચી શકાય છે. તમારા માધ્યમથી સરકારને વિનંતી કરું કે 2-5ના સ્વાર્થ સાચવવા માટે આટલા મોટા વિસ્તારને નુકસાન ન કરો. જેટલી વિધાનસભા અને લોકસભામાં આવે છે એ લોકો એના નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘર ભેગા થશે, ઘર ગામમાં ઘૂસવા નહીં છે, મત નહીં આપે, ચાનું પણ નહીં પૂછે, આવકારો પણ નહીં આપે. એટલે સરકારને વિનંતી કરું કે આ જે હજારો સંખ્યામાં ખેડૂતો છે એનો અવાજનો તમે સાંભળો અને 1 કલાક બગાડ્યા વગર ઇકો ઝોન હટાવો. નહીં તો ખેડૂતો તમને ઇકો ઝોન હટાવવા માટે મજબૂર કરશે અને તમને ઘરે બેસવાનો ભાવ આપશે. હું નથી કહેતો, મારા શબ્દો નથી, તમારો કેમેરો પણ એની સાક્ષી છે.